નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણોની અંદર તમે કઈ કઈ સંખ્યાઓ શીખ્યા છે એની વાત આપણે કરવી છે. કારણ કે આજે જે પ્રકરણ શીખવાનું છે એ પ્રકરણ 9 સમય સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એના માટે જે જરૂરી પૂર્વ જ્ઞાન છે એ તમારી પાસે શું હોવું જોઈએ એની થોડીક ચર્ચા કરી અને પછી આપણે નવો જે આપણો ટોપિક છે સમય સંખ્યાઓ એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા નર્સરીથી આમ તો ચાલુ કરીએ અને આપણે ગુજરાતી શાળા હોય તેમાં ધોરણ 1 થી ચાલુ કરી અને તમે હાલ 7મા ધોરણમાં છો એટલે 6ઠા ધોરણ સુધી તમે કઈ કઈ સંખ્યાઓનો અભ્યાસ કર્યો એનું થોડું પુનરાવર્તન કરી લે. તો શરૂઆતની અંદર જ્યારે તમે પહેલી વખત શાળાની અંદર દાખલ થયા હશો ત્યારે તમને પહેલી પ્રાકૃતિક સંખ્યાઓ વિશે તમે શીખી ગયા, જેને આપણે ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ કઈ કઈ સંખ્યાઓ છે કે જેને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ અથવા તો ગણતરીની સંખ્યાઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ? તો 1, 2, 3, 4, 5 આ બધી જે સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો ગણતરીની સંખ્યાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. એનો અભ્યાસ આપણે ધોરણ 1, 2 ની અંદર આપણે કરી ચૂક્યા છીએ. ત્યાર પછી એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આપણે શૂન્ય ઉમેરી દઈએ તો એ જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. આનો અભ્યાસ પણ આપણે કરી ચૂક્યા. તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આપણે શૂન્ય ઉમેરી 0, 1, 2, 3, 4, 5 આ બધી જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે ધોરણ 5 સુધી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશેનો અભ્યાસ કર્યો છે અને એના રિલેટેડ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી જે ગણિતની એનો અભ્યાસ પણ આપણે કર્યો છે. એનાથી આગળ ધોરણ 6 ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કર્યો છે. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે છે એની વાત કરીએ તો એની અંદર શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંકો 1, 2, 3, 4, 5 વગેરે, અને આ પૂર્ણ સંખ્યાઓ થઈ અને એની અંદર ઋણ પૂર્ણાંકો આપણે ઉમેરી દઈએ. ઋણ 1, ઋણ 2, ઋણ 3 વગેરે સંખ્યાઓ. તો આ પૂર્ણાંક સંખ્યાઓની વાત થઈ જેનો અભ્યાસ આપણે ધોરણ 6 ની અંદર કરી ચૂક્યા છે. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, એના ગુણધર્મો વિશેનો પણ અભ્યાસ આપણે ધોરણ 6 ની અંદર કરી ચૂક્યા છે. ત્યાર પછી ધોરણ 6 ની અંદર બીજી એક સંખ્યાઓનો પણ આપણે વાત કરી છે, એ છે અપૂર્ણાંકો. એનો પણ અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. તો અપૂર્ણાંકો કોને કહેવાય, એ સંખ્યા કયા પ્રકારની હોય છે એની આપણે થોડીક વાત કરી લઈએ, થોડું પુનરાવર્તન કરીએ. તો એવી સંખ્યા કે જે સંખ્યાને આપણે અંશ ભાગ્યા છેદ સ્વરૂપે લખી શકતા હોય, જ્યાં અંશ એ શૂન્ય અથવા તો ધન પૂર્ણાંક હોય, શૂન્ય અથવા તો ધન પૂર્ણાંક હોય અને છેદ એ ફક્ત ધન પૂર્ણાંક જ હોય. આવી રીતે જો કોઈ સંખ્યા લખાયેલી હોય તો એને આપણે અપૂર્ણાંક તરીકે ઓળખતા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવાની જરૂર છે. ફરીથી એક વખત કહું
અંશ ભાગ્યા છેદ સ્વરૂપે લખાયેલી સંખ્યા હોય જેમાં અંશ એ શૂન્ય અથવા તો ધન પૂર્ણાંક હોય અને છેદ એ ફક્ત ને ફક્ત ધન પૂર્ણાંક જ હોય તો આવી જે સંખ્યાઓ છે એને આપણે અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે 1/2, 3/4, બરાબર છે, 0/5, આવા પ્રકારની જે સંખ્યાઓ છે એને આપણે અપૂર્ણાંકો તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ વાત થઈ અપૂર્ણાંકોની. એના પછી આપણે દશાંશ સંખ્યાઓની પણ વાત કરી. બરાબર, તો એક કેવી પ્રકારની સંખ્યાઓ છે તો 0.1, 0.2, 1.5 આવા પ્રકારની જે સંખ્યાઓ છે એને આપણે દશાંશ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ અને એનો અભ્યાસ પણ આપણે ધોરણ 6 ની અંદર કરી ચૂક્યા છીએ. તો આ બધી જે સંખ્યાઓ છે એનો અભ્યાસ આપણે અગાઉના ધોરણની અંદર કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ પ્રકરણની અંદર સંખ્યાઓ નવો આપણે આનો અભ્યાસ કરીશું. તો સમય સંખ્યાઓ વિશેની થોડી વાત કરીએ. સમય સંખ્યાઓ જેને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહેવાય. સમય સંખ્યાઓ વિશે વાત કરીએ તો સમય સંખ્યાઓ એ શું છે, કોને કહેવાય સમય સંખ્યાઓ એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા એ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણોત્તર છે. અહીંયા વાત કરીએ બે પૂર્ણાંકો p અને q જ્યાં q is not equal to 0. બે પૂર્ણાંકો p અને q જ્યાં q is not equal to 0 એટલે q એ શૂન્ય પૂર્ણાંક ના હોય, શૂન્ય સિવાયનો પૂર્ણાંક સંખ્યા હોય એટલે ક્યાં તો ધન હશે ક્યાં તો ઋણ હશે. અને p છે એ ધન પૂર્ણાંક પણ હોય, શૂન્ય પૂર્ણાંક પણ હોય અથવા તો ઋણ પૂર્ણાંક પણ હોય. તો આવા બે પૂર્ણાંકો ના ગુણોત્તર p ભાગ્યા q સ્વરૂપે લખાયેલ સંખ્યાને સમય સંખ્યા. ફરીથી બે પૂર્ણાંકો p અને q જ્યાં p એ પૂર્ણાંક હોય એમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક કે શૂન્ય પૂર્ણાંક હોય અને q એ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા હોય તો આવી બે સંખ્યાઓનો જે ગુણોત્તર સ્વરૂપે કોઈ સંખ્યા લખાયેલી હોય તો એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. તમને એમ થાય કે આવું તો અંશ વગેરે છે સ્વરૂપે આવ્યું અપૂર્ણાંકની અંદર, પણ અપૂર્ણાંક અને સમય સંખ્યાઓ બંને જુદું છે. અપૂર્ણાંકની અંદર શું હતું, અંશ અને છેદ. એમાં અંશ છે એ ધન પૂર્ણાંક અથવા તો શૂન્ય પૂર્ણાંક હોય અને છેદ છે એ ફક્ત ને ફક્ત ધન પૂર્ણાંક જ હોવો જોઈએ. તો એનો ગુણોત્તર છે એને આપણે અપૂર્ણાંક કહેતા હતા, બરાબર. પણ અહીંયા શું છે તો p છે એ ધન પૂર્ણાંક પણ હોય, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે અને શૂન્ય પૂર્ણાંક પણ હોઈ શકે અને q છે એ શૂન્ય સિવાય ધન પૂર્ણાંક હોય અથવા તો ઋણ પૂર્ણાંક હોય તો એના ગુણોત્તરને આપણે સમય સંખ્યા કહીશું. એટલે અપૂર્ણાંકો અને સમય સંખ્યા બંને જુદું છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ખ્યાલ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, તો આ સમય સંખ્યાઓ છે તો એના ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે 3/4, 3 અને 4. 3 એ ધન પૂર્ણાંક છે, 4 એ ધન પૂર્ણાંક છે તો એનો ગુણોત્તર 3/4. 3/5 તો આ પણ સમય સંખ્યા છે. 1/-4
એકના છેદમાં અંશમાં 1 હોય છેદમાં ઋણ 4 હોય તો આ બંનેનો ગુણોત્તર 1/4 એને પણ આપણે સમય સંખ્યા કહીશું. ઋણ 2 ભાગ્યા ઋણ 3 તો અહીંયા અંશ પણ ઋણ છે છેદ પણ ઋણ છે તો આ બંને ઋણ સંખ્યાઓનો ગુણોત્તર ઋણ 2 ભાગ્યા ઋણ 3 એ પણ સમય સંખ્યા છે. શૂન્ય અંશમાં 0 હોય છેદમાં 7 તો 0 ભાગ્યા 7 એટલે 0 અને 7 નો ગુણોત્તર લઈશું આપણે તો એ પણ સમય સંખ્યા કહેવાય. તો આ બધી જે સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ જેને આપણે રેશનલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કોને કહેવાય અપૂર્ણાંક કોને કહેવાય એની આપણે સમજ મેળવી. હવે સમય સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એની વાત કરી તો આગળ આપણે હમણાં પુનરાવર્તનની અંદર જોયું પહેલી સંખ્યા જોઈ હતી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 5 આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો મારો પ્રશ્ન છે કે આ પ્રાકૃતિક સંખ્યાઓને શું સમય સંખ્યા કહેવાય? તો જોઈએ તો હા, આનો જવાબ છે હા કહેવાય. તો કઈ રીતે કહેવાય એની સમજ મેળવી. તો આ 1 છે એના છેદમાં કશું નથી એટલે આપણે એના છેદમાં 1 લખી શકીએ. તો 1 છે એ 1 અને 1 એ બંને સંખ્યાઓનો ગુણોત્તર સ્વરૂપે આપણે લખી શકીએ છીએ અને જો આવું લખી શકીએ તો એને આપણે સમય સંખ્યા કહીશું. એ જ રીતે 2 છે તો 2 ને આપણે 2 અને 1 એ બે સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે લખી શકીએ છીએ. બરાબર છે? એટલે બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ છીએ તો 2 એ સમય સંખ્યા કહેવાય. એવી જ રીતે બાકીની જે પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાઓ છે એને પણ આપણે બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલા માટે આ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું. ઓકે, તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ સમય સંખ્યા છે. એના પછી આપણે બીજી સંખ્યાની વાત કરી હતી પૂર્ણ સંખ્યાઓ. તો એની અંદર પ્રાકૃતિકની અંદર શૂન્ય ઉમેરી દઈએ બરાબર છે તો એ પૂર્ણ સંખ્યા કહેવાય. વિદ્યાર્થી મિત્રો હાલ આપણે જાણીએ છીએ આ 1 2 3 4 5 આ બધી સંખ્યાઓ તો સમય સંખ્યાઓ છે. હવે શૂન્ય વિશે વાત કરીએ તો શૂન્ય છે એને આપણે 0/1 આવું લખી શકીએ એટલે એને પણ આપણે બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલા માટે શૂન્ય છે એ પણ સમય સંખ્યા કહેવાય. તો પૂર્ણ જે સંખ્યાઓ છે એ પણ સમય સંખ્યાઓ થશે. ઓકે, એટલે સમય સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવે પૂર્ણ સંખ્યાઓ પણ. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો એમાં 0 1 2 3 4 વગેરે અને આ બાજુ ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ પૂર્ણાંક આપણે જાણીએ છીએ કે આ તો સમય સંખ્યાઓ છે બરાબર. હવે આ ઋણ પૂર્ણાંકોની વાત કરીએ તો શું આને બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય? તો હા, જો ઋણ 2 છે તો એને આપણે ઋણ 2/1 આવું દર્શાવી શકીએ. ઓકે, તો આ બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલા માટે ઋણ 2 છે એ પણ પોતે શું થશે સમય સંખ્યા થશે. ઓકે, તો પૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ પોતે સમય સંખ્યા તરીકે આપણે એને ગણી શકીશું. ઓકે, નેક્સ્ટ એના પછીની સંખ્યા જોઈ હતી આપણે અપૂર્ણાંક. બરોબર ને? તો અપૂર્ણાંકની અંદર દાખલા તરીકે 4 પંચમાંશ. બરોબર ને? તો અહીંયા પણ તમે જોઈ શકો છો અંશની અંદર 4 છે છેદમાં 5 છે તો એને આપણે અંશ ભાગ્યા છેદ એટલે કે બે પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ સમય સંખ્યા કહેવાશે. ઓકે, પરંતુ સમય સંખ્યાઓ બધી છે એ બધી જ સમય સંખ્યાઓ અપૂર્ણાંક કહેવાશે નહીં. ઓકે, તો અપૂર્ણાંકો છે એ પણ સમય સંખ્યાઓ થશે. એના પછી આપણે દશાંશ અપૂર્ણાંકની વાત કરી દાખલા તરીકે 0.1 તો 0.1 છે એને આપણે 1/10 આવા સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ. તો આ 1 છે એ પૂર્ણાંક છે 10 પણ પૂર્ણાંક છે તો આપણે 0.1 છે એને આપણે 1 અને 10 ના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલે 0.1 છે એ પણ પોતે સમય સંખ્યા કહેવાય. 1.5 બરાબર છે તો 15/10 આ
આવી રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો 1.5 છે એ પણ સમય સંખ્યા કહેવાય. તો આમ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દશાંશ સંખ્યા લઈશું આપણે તો એને આપણે બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલા માટે બધી જ દશાંશ સંખ્યાઓ છે એ પણ પોતે સમય સંખ્યાઓ થશે. ઓકે, તો આ બધું જે કેલ્ક્યુલેશન છે એના ઉપરથી આપણે એક તારણ કાઢી શકીએ કે સમય સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંકો અને દશાંશ સંખ્યાઓ. આ બધી સંખ્યાઓનો સમાવેશ એ સમય સંખ્યાઓ તરીકે થાય. બરાબર છે, જેને આપણે અંગ્રેજીમાં રેશનલ નંબર તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો સમય સંખ્યાઓ કોને કહેવાય, એ કેવા સ્વરૂપની હોય અને એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એની આપણે વાત કરીશું. હવે એનાથી થોડાક આગળ વધીએ. સમય સંખ્યાઓ વિશે સમજ આપણને મળી ગઈ છે, તો હવે એનાથી થોડાક આગળ વધીએ. હવે એનાથી થોડાક આગળ વધીએ. આપણને બે સમય સંખ્યા આપેલી હોય, સમય સંખ્યા આપેલી હોય તો એની સમાન સમય સંખ્યા એ કેવી રીતે મેળવવી એની થોડીક વાત કરીએ. તો બીજો ટોપિક લઈએ, સમાન સમય સંખ્યા. તો એ કેવી રીતે મેળવવી? તો આપેલ જે સમય સંખ્યા છે એના અંશ અને છેદને, ફરીથી બોલો, આપેલ સમય સંખ્યાના અંશ અને છેદને આપણે સમાન શૂન્યતર પૂર્ણાંક સંખ્યા વડે ગુણવામાં આવે અથવા તો ભાગવામાં આવે તો આપણને આપેલ સમય સંખ્યાના જેવી જ બીજી એક સમાન સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. ફરીથી એક વખત બોલું, આપેલ સમય સંખ્યાના અંશ અને છેદને સમાન શૂન્યતર પૂર્ણાંક સંખ્યા વિશે ગુણવામાં આવે અથવા તો ભાગવામાં આવે તો આપણે આપેલ સમય સંખ્યાના જેવી જ બીજી એક સમાન સમય સંખ્યા મેળવી શકીએ. તો એક ઉદાહરણ દ્વારા જોઈએ. દાખલા તરીકે હું લખું છું અહીંયા 2/3. આ સમય સંખ્યા છે, તો મારે આના જેવી જ બીજી એક સમય સંખ્યા મેળવવી છે. તો પહેલા હું સમાન પૂર્ણાંક સંખ્યા વડે, શૂન્યતર પૂર્ણાંક સંખ્યા વડે ગુણું અને મેળવું. તો આને હું 2/3. હવે આને હું સમાન સંખ્યા 2 વડે અંશને પણ ગુણું અને છેદને પણ ગુણું. હવે અંશને ગુણું તો અહીંયા થશે 2 × 2 એટલે 4 થશે અને અહીંયા 3 × 2 એટલે 6 થશે. તો અહીંયા મેં સમાન પૂર્ણાંક સંખ્યા 2 વડે અંશ અને છેદને ગુણ્યા તો મને નવી એક સંખ્યા મળી છે 4/6. તો વિદ્યાર્થી મિત્રો આ 2/3 અને 4/6 આ બંને સમાન સમય સંખ્યાઓ કહેવાય. એ જ રીતે 2/3 એને હું બીજી એક સમાન સમય સંખ્યા વડે ગુણ. એવું જરૂરી નથી કે 2 વડે જ ગુણું. બરાબર છે, ચલો એને 5 વડે ઉપર નીચે ગુણ, અંશને પણ 5 વડે ગુણું, છેદને પણ 5 વડે ગુણ. તો અહીંયા થશે અંશમાં થશે 2 × 5 = 10 અને છેદમાં થશે 3 × 5 = 15. તો અહીંયા મને બીજી એક નવી સંખ્યા મળી ગઈ 10/15. તો 2/3 અને 10/15 આ બંને પણ સમાન સમય સંખ્યા કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપેલ સમય સંખ્યાને સમાન શૂન્યતર પૂર્ણાંક સંખ્યા વડે અંશ અને છેદને ગુણવાથી આપણને સમાન સમય સંખ્યા મળે છે. આ એક વાત. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. 10/15 આ એક સંખ્યા છે, સમજો. હવે આને હું સમાન સમય સંખ્યા વડે ભાગું
10 ને હું 5 વડે ભાગું, 15 ને પણ હું 5 વડે ભાગું, બંને અંશ અને છેદને હું સમાન સંખ્યા 5 વડે ભાગ્યા છે. ઓકે, હવે 10 ને 5 વડે ભાગું તો જવાબ મળશે મને 2 અને 15 ને 5 વડે ભાગીશ તો મને જવાબ મળશે 3. ઓકે, તો અહીંયા મને નવી એક સમય સંખ્યા મળી છે 2/3. તો વિદ્યાર્થી મિત્રો આ 10/15 આ સંખ્યા અને 2/3 આ બંને સંખ્યાઓને સમાન સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આપેલ જે સમય સંખ્યા છે એને સમાન શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા વડે ગુણો અથવા તો એને ભાગો તો આપણને જે નવી સમય સંખ્યા મળશે એ આપેલ સમય સંખ્યાના જેવી જ હશે. એટલે આ રીતે આપણે આપેલ સમય સંખ્યાની સમાન સમય સંખ્યા છે એને મેળવી શકીએ છીએ. તો ફરીથી સમાન સમય સંખ્યા કેવી રીતે મેળવાય? તો આપેલ સમય સંખ્યાને સમાન શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા વડે ગુણવાથી અથવા તો ભાગવાથી આપણને આપેલ સમય સંખ્યાના જેવી જ બીજી એક સમાન સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. ઓકે, તો સમાન સમય સંખ્યા કેવી રીતે મેળવવી એની મેં વાત કરી. ઓકે, હવે આનો આપણે ઉપયોગ કરી અને સમય સંખ્યાઓની અંદર ધન સમય સંખ્યાઓ અને ઋણ સમય સંખ્યાઓની આપણે સમજ મેળવીશું. ઓકે, તો એની વાત કરીએ. હવે સમય સંખ્યાઓની અંદર પહેલી વાત કરીએ ધન સમય સંખ્યાઓ. પોઝિટિવ રેશનલ નંબર. ધન સમય સંખ્યાઓ એ કેવી રીતે કોને કહીશું? આપણે કઈ સમય સંખ્યાને ધન સમય સંખ્યા કહીશું અને કઈ સમય સંખ્યાને ઋણ સમય સંખ્યા કહીશું એની વાત કરીએ. તો પહેલી ધન સમય સંખ્યા. તો જો આપેલ સમય સંખ્યાનો અંશ અને છેદ, સમય સંખ્યાઓ છે એ અંશ ભાગ્યા છેદ સ્વરૂપે હોય છે. બરાબર? તો જો આપેલ સમય સંખ્યા એનો અંશ અને છેદ બંને ધન પૂર્ણાંક હોય, બંને ધન પૂર્ણાંક હોય તો એવી સમય સંખ્યાને આપણે ધન સમય સંખ્યા કહીશું. દાખલા તરીકે 4/5. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અંશની અંદર 4 છે, છેદમાં 5 છે, બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને બંને ધન પૂર્ણાંક છે. તો આ જે 4/5 જે સમય સંખ્યા છે એને આપણે ધન સમય સંખ્યા કહીશું. ઓકે, ક્લિયર? 7/8. તો અહીંયા પર તમે જોઈ શકો છો 7 અને 8 આ બંને ધન પૂર્ણાંકો છે, એટલે અંશ અને છેદ બંને ધન પૂર્ણાંકો છે. એટલા માટે 7/8 એ સમય સંખ્યા છે તો એ ધન સમય સંખ્યા થશે. ઓકે, તો આ પહેલી બાબત કે જો આપેલ સમય સંખ્યાના અંશ અને છેદ બંને જો ધન પૂર્ણાંકો હોય તો એવી જે સમય સંખ્યા છે એને આપણે ધન સમય સંખ્યા તરીકે ઓળખીશું. ઓકે, નેક્સ્ટ બીજી એક સંખ્યાની આપણે ચર્ચા કરીશું. દાખલા તરીકે અહીંયા છે √3 = √4. અહીંયા મેં એક સમય સંખ્યા લખી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો √3 છેદમાં √4 છે. હવે અહીં બંને સમય જે અંશ અને છેદની અંદર જે બંને પૂર્ણાંક સંખ્યાઓ છે એ બંને ઋણ પૂર્ણાંકો છે. તો આ સમય સંખ્યા છે એના વિશે શું કહી શકાય? ઓકે, એની ચર્ચા આપણે હમણાં થોડીક વાર રહી અને પછી કરીએ છીએ. ઓકે, એની પહેલા આપણે ઋણ સમય સંખ્યા કોને કહેવાય એની થોડી સમજ મેળવી તો અને પછી એની ચર્ચા કરીએ. ઋણ સમય સંખ્યા, નેગેટિવ રેશનલ નંબર્સ. તો ફરી સમય સંખ્યા છે એનું સ્વરૂપ છે અંશ ભાગ્યા છેદ. તો ઋણ
સમય સંખ્યા કોને કહીશું? તો એની અંદર શું હોય છે? તો આપેલ સમય સંખ્યાનો અંશ એ ઋણ પૂર્ણાંક, અંશ એ ઋણ પૂર્ણાંક હોય અને છેદ છે એ ધન પૂર્ણાંક હોય. તો આપેલ જે સમય સંખ્યા છે એ સમય સંખ્યાને આપણે ઋણ સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઋણ 3 સપ્તમાંશ. એ તમે જોઈ શકો છો અંશની અંદર ઋણ 3 છે અને છેદની અંદર 7 છે. તો અંશની અંદર ઋણ પૂર્ણાંક છે, છેદમાં 7 એ ધન પૂર્ણાંક છે. તો આ જે સમય સંખ્યા છે એને આપણે ઋણ સમય સંખ્યા તરીકે ઓળખીશું. એને આપણે ઋણ સમય સંખ્યા તરીકે ઓળખીશું. ઓકે, એ જ રીતે ઋણ 7 નવમાંશ. અંશ ઋણ છે, છેદ ધન છે. તો આવી જે સંખ્યા છે એને આપણે ઋણ સમય સંખ્યા તરીકે ઓળખીશું. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ સંખ્યા વિશેની મારે ચર્ચા કરવી છે. તો આને આપણે શું કહીશું? બીજી એક સંખ્યા છે એની વાત કરીએ તો 5 છેદમાં ઋણ 7. તો આને આપણે કઈ સંખ્યા ગણીશું? આ પણ સમય સંખ્યા છે. તો આને ધન ગણવી અને ઋણ ગણવી, શું ગણવું, એના વિશેનો ખ્યાલ થોડોક આપણે મેળવશું. તો અહીંયા તમે જોઈ શકો છો ઋણ 3 ભાગ્યા ઋણ 4. તો એની સમાન સમય સંખ્યા મેળવી હમણાં જ આપણે ચર્ચા કરી. તો ઋણ 3 ઋણ 4 આ બંનેને હું સમાન શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા ઋણ 1 વડે ગુણ. ઓકે, તો અહીંયા શું થશે? ઋણ 3 ગુણ્યા ઋણ 1 એટલે 3 થશે, ધન 3. અને ઋણ 4 ગુણ્યા ઋણ 1 એટલે ધન 4 થશે. તો આ બંને સમાન સમય સંખ્યાઓ છે. તો હવે અહીંયા તે આની સમાન સમય સંખ્યા મળી એની ઉપર નજર કરીએ તો 3 ભાગ્યા 4. તો 3 એ ધન છે, છેદમાં પણ ધન છે. અંશ અને છેદ બંને જો ધન પૂર્ણાંક હોય તો એને આપણે ધન સમય સંખ્યા કહીએ છીએ. તો આ ધન સમય સંખ્યા હોય તો આ પણ કેવી થાય? ધન સમય સંખ્યા થશે. ઓકે, તો અંશ અને છેદ બંને ધન હોય અથવા તો અંશ અને છેદ બંને ઋણ પૂર્ણાંક હોય તો એવી સમય સંખ્યાઓને આપણે ધન સમય સંખ્યાઓ તરીકે ઓળખીશું. ઓકે, આની વાત કરીએ. ઓકે, આને પણ હું સમાન સમય સંખ્યા ઋણ 1 વડે અંશ અને છેદને ગુણ. તો અંશની અંદર થશે ઋણ 5 અને છેદમાં થશે ધન 7. તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને સમાન સમય સંખ્યાઓ છે અને આ સમય સંખ્યાની અંદર અંશ ઋણ છે, છેદ ધન છે. તો એવી સમય સંખ્યાને આપણે ઋણ સમય સંખ્યા કહીએ છીએ. તો આ ઋણ સમય સંખ્યા હોય તો આ પણ શું થશે? ઋણ સમય સંખ્યા થશે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે જો આપેલ સમય સંખ્યાના અંશ અને છેદ એની અંદર અંશ ઋણ પૂર્ણાંક હોય અને છેદ ધન પૂર્ણાંક હોય અથવા તો અંશ ધન પૂર્ણાંક હોય અને છેદ ઋણ પૂર્ણાંક હોય તો એવા સ્વરૂપે લખાયેલી સંખ્યાને આપણે ઋણ સમય સંખ્યા કહીશું. બીજું, અંશ અને છેદ બંને ધન પૂર્ણાંક હોય અથવા તો બંને ઋણ પૂર્ણાંક હોય તો એવી સંખ્યાને પણ આપણે ધન સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે સમય સંખ્યાઓ કોને કહેવાય, એ કઈ કઈ સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યા કહીશું. સમાન સમય સંખ્યાઓની વાત કરી અને એના પછી ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યાઓની પણ આપણે વાત અહીંયા કરી છે. બરાબર છે? તો આ સમય સંખ્યાઓ વિશેની કેટલીક સામાન્ય વાતોની ચર્ચા અહીંયા કરી છે. આવતા એપિસોડની અંદર આપણે સમય સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ શું છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેમ કરવું એની પણ ચર્ચા કરીશું અને બે સમય સંખ્યાઓની સરખામણી કેવી રીતે થાય છે એની ચર્ચા આપણે અગાઉના તાસની અંદર નેક્સ્ટ તાસની અંદર આપણે કરીશું. બરોબર છે? તો જુદી જુદી સંખ્યાઓ લઈ અને તમે એમાંથી ધન સંખ્યાઓ, ઋણ સમય સંખ્યાઓ કોને કહેવાય એનું વર્ગીકરણ કરજો. બરાબર છે? તો આજે આ તાસની અંદર આટલી રાખીએ છીએ. અસ્તુ. જય.